હલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું સીતા દોરીના ફૂલનું શાક। તેમાં જોઈશે સૌપ્રથમ કઢાઈમાં તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દઈશું અને હિંગ એડ કરી દઈશું। હિંગ એડ કરીને થોડા કાંદા નાખી દઈશું। કાંદા નખાઈ જાય એટલે લીલો મસાલો નાખી દઈશું અને એના અંદર મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર નાખી દઈશું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે બધું બરાબર મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય એટલે થોડી વાર ચડવા દઈશું અને પછી અંદર ફૂલ એડ કરી દઈશું। ફૂલ 10-15 મિનિટ માટે થવા દઈશું। થઈ જાય એટલે આપણે એને જુવારના રોટલી કાં તો ચોખાના રોટલા સાથે સર્વ કરીશું।